કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજ ફેનિલે જાગી ગયો છે. ફેનિલે જો અત્યારે હમણાં ટ્યુશનમાં મોકલી દેવાનો છે અને મારે આજે ક્લાસીસ જવાનું છે અને કાલે મમ્મી પપ્પા આવવાના છે, મતલબ બા અને બાપુજી. મમ્મી પપ્પા અમે નથી કહેતા, અમે બા ને બાપુજી કહીશી. તો કાલે અમારે જો મસ્ત બા ને બાપુજીની બધા અહીંયા આવશે, આવી જવાનું છે. મારે આગળ જો ચાલુ કરવાની છે ને હમણાં જો ઘંટીનું કામ બધું પતી જાય ને પછી મારે દુકાને જવાનું છે, કેમ કે અડધું અત્યારે અડધું બપોર દુકાને આવીને પછી હું પાછું ફરીથી મારે ઘંટીનું કામ પાછું ચાલુ કરીશ. પહેલાં અત્યારે આગળ ઘડીક શરૂઆત કરી દઉં, થોડીક વાર 10 વાગ્યા સુધી પછી હું શરૂઆત કરીશ. અત્યારે ઘઉંની સાફ સફાઈ થઈ ગઈ છે ને અહીંયા મારે ઘંટી ચાલુ થઈ ગઈ છે ને અહીંયા ઘંટી હાલે છે. અહીંયા મારે દૂધે આવી ગયું છે, દૂધે ગરમ થાય છે. મારા ભગવાનના દીવાબત્તી થઈ ગયા છે આજ. અને અમારે તુલસીના છોડમાં જો તુલસી તો હુકાતા જાય છે, પણ એમાં 2 મરસી વાવી હતી, એ થોડીક થઈ હોય એવું લાગે છે. મરસીનો છોડવો થયો એવું લાગે છે. અને બારે બહુ મસ્ત ઝાકળ જેવું વાતાવરણ છે. જો ઝાકળ આવ્યો હોય ને એવું સરસ વાતાવરણ છે. પક્ષીઓ મસ્ત ઉડે છે. ગયા છે 10 ને 10. તો હમણાં મારે જો ક્લાસીસે જવાનું છે તો હું જાઉં છું. થોડોક લોટ તો અત્યારે જો આટલો તો દરાઈ ગયો. ફેનિલ ક્લાસીસે વયો ગયો છે, ટ્યુશનમાં ગયો છે, દીદી આવી ગઈ છે ને હવે હું જાઉં છું ને પછી હું પાછી 2 વાગે હું પાછી રિટર્ન આવતી રહીશ. પછી આવીને પાછું ઘંટીનું કામ પતાવશું. તો અત્યારે હું લક્ષ્મણનગરમાં આવી ગઈ છું. લક્ષ્મણનગરનું વાતાવરણ એ જો બહુ મસ્ત છે. તો અહીંયા છે આપણી દુકાન. ક્લાસીસમાં હું અત્યારે આવી ગઈ છું. ક્લાસીસમાં હજી સ્ટુડન્ટ આવ્યા નથી ને બસ જો કચરા વારીને તૈયાર રાખ્યું છે ને તો અત્યારે હું ક્લાસીસે પૂકી ગઈ છું અને હમણાં સ્ટુડન્ટ આવશે ને આજે મારે 2 વાગ્યા સુધી અહીંયા રહેવાનું છે પછી હું રહીશ. તો અત્યારે મારે થોડા કામ અત્યારે પૂરું કરી દઉં, કેમ કે આજે મારે થોડુંક અહીં કામ કરવા આવવું જ પડે એમ હતું, થોડુંક મને સારું કરવા નહોતું, એ બધું કામ હતું એટલે આજે મેં ધક્કો ખાધો છે અહીંયા. કાલે બીજા મેડમ આવી ગયા. આપણે એક બ્લાઉઝનું કટિંગ કર્યું હતું ને એનું પાછળનો ભાગનું ગળું બનાવ્યું છે, પાછળના ભાગનું ગળું છે અને અહીંયાથી આગળના ભાગનું છે, આગળનું છે પાછળનું છે સ્કર્ટ. અને મેડમ બેઠા છે. હાય. તો અત્યારે આપણું બ્લાઉઝ અત્યારે 50% પૂરું થયું છે અને હજી બાંય બાકી છે. પછી બાંયનું કટિંગ કરી પછી પૂરું કરીશ. આવી ગઈ હશે 1. પાછી આવી ગઈ દુકાનેથી અને અત્યારે હું આવું છું સેવ. ફોન આગળ પડી જાત મારા હાથમાંથી. ચાલો મમરા ખાવા. અત્યારે ઘઉં દરાયા છે, અહીં પાપડની પેન છે, ચોખા દાળ, ચોખા અને દાળ. તો અત્યારે જો અમારે ભાજી મસ્તની કાપીને મૂકી દીધી છે હુકવણી કરવા માટે. પછી લીલા ભજીયા ખાવાની મજા આવે ને, થેપલા ને ભજીયાથી. અમારે એમ જો અહીંયા છે, એક અહીંયા હુકવું છે અને અહીંયા એટલી બધી હુકવી છે કેટલી તો અમે હુકીને ભેગી. અત્યારે મસ્ત ચા તૈયાર થઈ ગયો છે. અહીંયા ચા દૂધ છે ને અહીંયા ભાખરી ને શાક ને છાશ ને અહીંયા મારો લોટ બધો જો દરાઈને તૈયાર થઈ ગયો છે ને અહીંયા મારી ઘંટી સાફ થઈ ગઈ છે. તો ઘંટી મારી સાફ થઈ ગઈ અટાણે અને હવે અત્યારે મારે જવાનું શાક લઈ આવું, કેમ કે મારે શાક માર્કેટમાં જાવ અને શાક લઈ આવું. પછી તમને કહું હું લઈ આવી. પૈસા અમે દેવું. તો અત્યારે જો મેં બેકરીનો સામાન લેવા માટે આવ્યા. આ તોફાની કાનુડા વયો ગયો બહાર. તો મસ્ત મસ્ત જો ઠંડા પીણા છે. અહીંયા બધી ચોકલેટની વેરાયટી છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, ક્વોલિટી.
તો અત્યારે અમે જો અહીંયા બધું મસ્ત બેકરીનો સામાન લેવા માટે નહીં આવ્યા બોલાય પૈસા 25 રૂપિયા હું પહેલા કટાયેલ જતો હતો 10 વાર જો આ 20 થયા પછી 1 2 5 નહીં 6 પછી 4 લેવાનું 4 કિલો તો 3 દે ત્યારે થાય ને હે હા અમે ગયા તા માર્કેટમાં અને બેકરીમાં બધું સામાન લેવા માટે તો અત્યારે હું લેવી આ એક બોરો લો મસાલો ખાણ કરવા છે એક તો ઘી લાવી હમણાં તો અમારે ખરીદી કરવામાં ટાઈમ વેલો છે મસાલા મસ્ત દેશી ધાણા ટમેટા બટેકા પછી આ બીટ તુવેર શિયાળો ને રીંગણ ઓળાના રીંગણ પછી આને શું કહેવાય મસ્ત દેશી ખોરાક સરગવો મારો ભીંડો ભીંડો તો અત્યારે મસ્ત અને આમ જો તુવેરના દાણા છે હવે આમાંથી આગળ દાણા કાઢવાના છે મસ્તીની તુવેર છે દાણા હાશે તો બધા આવજો વિડિયો જોઈ જાઓ ખાવા આવજો તો અત્યારે મારો ફેનિલ ખાઈ રહ્યો છે બિસ્કિટ ક્યાં બિસ્કિટ ક્યાં ગયું પૂરા થઈ ગયા તો અત્યારે મારો ફેનિલ ખાઈ રહ્યો છે મેરી ગોલ્ડ બિસ્કિટ અમારે ખજૂર પાક બનાવો હતો ને તો ખજૂર પાક ન બનાવ્યો એ પહેલાં તો ફેનિલ બિસ્કિટ પૂરાઈ કરી દે તો ફેનિલના બિસ્કિટ બહુ જ ભાવે છે તો અત્યારે હવે અમારા બ્લોકને અમે વિરામ આપીશું કેમ કે આજે તો અમે મસ્ત મસ્ત જો શાક માર્કેટમાં ગયા હતા ખરીદી કરીએ એવા અને ફેનિલને તો હમણાં છે ને પતંગનો એટલો રસ લાગ્યો છે ને તો ફેનિલ તો હસોડો છે ને હમણાં હાઈનનું 5 વાગ્યાનું ખાવાનું મૂકી દીધું છે હાઈનનું ખાવાનું મૂકી દીધું છે બધું આવી વસ્તુ આવું બધું ખાય અને પેટ ભરી લે છે ને પતંગ સગાવવાની જ વાત કરે બીજી કોઈ વાત જ નહીં ટ્યુશનમાં જાય તોય કાંઈ નહીં ભણવાનું નહીં કોઈ વસ્તુ નહીં પતંગ 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 આ પતંગની સિઝન આવે છે ને એ જ ખોટું છે અમારે ફેનિલનું તો ફેનિલ તો હસોડો અમારો રહેતો જ નથી પતંગનો થઈ જાય હું ધોખા હોય હો તો એમ કરે તો તેવડ છે જ ને સમજો અત્યારે હવે અમારા બ્લોગને અમે વિરામ આપીશું કાલે પાછા ફરીથી નવા બ્લોગની સાથે મળીશું મને એન્ડ કરવા દે મને પણ બેરો ઊભો તો રે પોપટ કરવાનું હોય પોપટ થઈ ગયો અમે બધાયનું પોપટ એકાયરે કરી નાખી અત્યારે હવે અમારા બ્લોગને અમે વિરામ આપીશું કાલે પાછા ફરીથી મળીશું આઈ રહી જો તો કાલે નવા બ્લોગની સાથે પાછા ફરીથી મળીશું હવે નહીં એવું નથી કરવાનું તો કાલે નવા બ્લોગ સાથે ફરીથી મળીશું તો અમારો બ્લોગ પસંદ આવે તો અમારા બ્લોગને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો